શાંતિ જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. આજ નવા દિવસે, આજે વાર છે મંગળવાર એને પણ આજે જો વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે ને, વાગ્યા છે અત્યારે 4:30 સવારના નહીં હો, બપોરના છે અત્યારે. અને તમને બહારનો નજારો દેખાડી દઉં. જોયું ને, વરસાદની શરૂઆત થઈ ગઈ છે અત્યારે. ચાલો અત્યારે હમણાં ફળિયા વાળવા જ જતી હતી, ત્યાં ખૂબ જ વરસાદ આવવાની શરૂ થઈ ગઈ અને પવન એ ખૂબ આવવા માંડ્યો. એટલે પછી પહેલાં મને એમ થયું કપડાં જેટલા સુકાય છે ને એટલા બધા હું લઈ લઉં પહેલાં, નહીં તો કપડાં બધા ખરાબ થઈ જશે ને, ભીના થઈ જશે. અને પાછા ફરી વખત સુકવાય બહુ કઠિન થઈ જાય આવા વાતાવરણની અંદર, હે ને. તો આજે બધા ધોવાના હતા, ઓછાડ ને એવું બધું. આજ પાણીનો વારો હતો ને, એટલે આજે બધા ઓછાડ ને એવું બધું ધોવાનું હતું. છે 2 દિવસ પહેલા રવિવારના દિવસે આપણે કાઢ્યા હતા બધા ઓછાડ નહીં, તો આજે ધોવાના હતા. આજ પાણીનો વારો હતો ને એટલે તો એ અડધા ધોવાઈ ગયા, પણ હવે સુકવવા ક્યાં. એટલે હવે જેટલા પડ્યા છે ને એટલા હવે ધોવાના જ નથી અત્યારે. કાલ જોશું કાલ કેવું વાતાવરણ થશે, એ રીતના આપણે કરશું આગળનું કામ. ચાલો અત્યારે મારે જવું છે શાક માર્કેટમાં. જો થોડો કંઈ વરસાદ વાતાવરણ સારું હશે ને તો શાક માર્કેટમાં જઈ આવું. અહીંયા મિની માર્કેટમાં જ જઈશ અને શાક લેતી આવું. અને શાકભાજી કાંઈ અત્યારે છે નહીં, આજ શું રસોઈ બનાવી એ કાંઈ પણ નક્કી નથી. અને સાક્ષીએ પણ મને કીધું કે મમ્મી કાંઈ શાક નથી એટલે શાક તમે લેતા આવો છો. તો ચાલો હવે અહીંયા તે છે મિની માર્કેટ, ત્યાં આગળ જવાની છું અને શાકભાજી લેતા આવીને પછી હું તમને મળું. ચાલો ત્યારે શું કરું છું હું એને આ બપોર પછીનો વિડીયો છે. ઘણા લોકોની ફરમાઈશ હતી કે દીદી તમે સાંજનો વ્લોગ બનાવો, તો ચાલો આજે સાંજનો જ વ્લોગ બનાવ્યો છે. આજ સવારનો વ્લોગ કાંઈ બનાવ્યો નથી. બાબાને થાળી ધરી એ પણ કાંઈ દેખાડ્યું જ નથી. અને આજ બપોરે શું કરશું, બપોર પછી એ જ આજ દેખાડવાનું. તો આજ તો જોઈને સવારનો વરસાદ આવે જ છે, એક ધારો વરસાદ આવે છે અને અત્યારે તો વધારે થઈ ગયો હે ને. તો ચાલો હમણાં ધાનુબેન પણ ઉઠીને આવી જશે. શું કરીએ છીએ હું તમને આગળ બતાવતી જઈશ. ત્યાં સુધી ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો આવી ગયા માર્કેટમાંથી, હે ને. ચાલતા જ ગયા હતા એટલે વાર લાગી ગઈ ઘણી બધી. આવીને તરત જ મેં બધું જ શાક ધોઈ નાખ્યું. અને બહાર વરસાદ એટલો બધો શરૂ થઈ ગયો છે એને. વરસાદ કે મારું કામ, એને કોને ખબર ક્યાંથી એટલો બધો વરસાદ આવ્યો. જો કે આગાહી હતી જ, તે 4-5 દિવસથી ખબર જ હતી આપણને કે વરસાદ આવવાનો છે. પણ જો ઘણા બધા ખેડૂતનું કેટલું બધું નુકસાન થયું એને. જો આ ફ્રેશ શાકભાજી મળે છે ને એ કોની દેન છે? ખેડૂતોની તો દેન છે ને. અને અત્યારે ખેડૂતોની હાલત અત્યારે એટલી કફોડી બની ગઈ છે ને, કારણ કે એ સમેટીને એ કેટલુંક સમેટે એને. આખા મોટા ખેતરમાં બધું પાથરેલું હોય તો કેટલુંક સમેટે. અને આ વરસાદ છે એ કમોસમી વરસાદ છે એટલે ખેડૂતોને તો નડવાનો જ છે. અને આપણે જોઈએ કે ખેડૂતો પણ એને કેટલી મહેનત કરે છે ત્યારે અનાજ શાકભાજી ઉગી શકે છે એને. આપણને તો ખાલી એમ લાગે કે શાકભાજી ચાલો ખરીદીને આવી ગયા, પણ આની પાછળને કેટલી બધી મહેનત હશે એને. જો આ શાકભાજી આપણે ધોઈએ છીએ ને એ કેટલા હાથોમાંથી ફરી ગયું હશે અને કેટલા હાથોની મહેનત હશે અને કેટલાની રોજીરોટી હશે ત્યારે એ આપણા હાથમાં પહોંચ્યું હશે. અને શાક લેવા સમયે પણ આપણે કેટલી મગજમારી કરતા હોય, ભાઈ આટલાનું નહીં આટલાનું આપો, આટલાનું નહીં આટલાનું આપો. અને પણ આ લોકોની કેટલી મહેનત છે એ જોવાનું છે. અને નથી ટાઢ જોતા, નથી તડકો જોતા, અને મહેનત જ કરે છે એને. ચાલો ઘણું બધું શાકભાજી આજે આવી ગયું હતું એને. બિલકુલ શાકભાજી ખલાસ થઈ ગયું હતું. તો મને સાક્ષી ક્યારની કહેતી હતી કે મમ્મી સાંજે કાંઈ હોય જ નહીં શાકભાજી, તમે સવારે જે કાંઈ લઈ આવો ને બનાવી નાખો, પછી કાંઈ સાંજે વધવા નથી દેતા. એટલે મેં કીધું ચાલો આજે સાંજનું પણ લઈ આવીએ, 2 દિવસનું એક સાથે જ તે લઈ આવ્યા છીએ. અને પાલક બહુ જ સરસ હતી એટલે પછી મેં 2 પોળી લઈ લીધી હતી. મારે જરૂર હતી એક જ પોળીની, પણ ચાલો ધાનુનું કાંઈક ને કાંઈક બનાવતા જોઈએ તો ચાલશે હે ને. તો ચાલો સૌથી પહેલાં તો આપણે આજે મુરલીની એક પોઈન્ટ લઈ લઈએ હે ને. તો આજે બાબાએ કીધું છે કે શિવ બાબાને યાદ કરો તો જન્માંતરના પાપ બધા જ નાશ થઈ જશે. અને બાબાએ કીધું છે કે આ જન્મના પાપ તો જે છે એ આપણે બતાવી જ દેવાના છે બાબાને. જો કેટલો વરસાદ આવ્યો છે,
સાથે સાથે એ પણ જોતા જાઓ ને. જો કે એટલો ભયંકર વરસાદ આવ્યો છે ને, અને વીજળીના કડાકા ને ધડાકા ને જો અત્યારે શરૂ જ છે એક ધારો. તો બાબાએ આજે કીધું છે કે જો આ જન્મના જે કાંઈ પાપ હોય ને એ તો આપણને યાદ જ હોય, આપણાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો એ આપણને તો ખબર જ હોય ને. ભલે આપણે ભૂલવાની કોશિશ કરતા હોય પણ ખબર તો છે. પણ જો એ બધું જ અત્યારે આપણે શિવ બાબાને બધું સોંપી દઈએ ને તો એ બધા જ પાપમાંથી આપણે ધીમે 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 બહાર નીકળતા જઈએ. અને આ એક કર્મભોગ તો આપણે ચૂકવવાનું છે. જે કરેલા કર્મ આપણે છે, સારા હશે તો સારા, ખરાબ હશે તો ખરાબ, એ ચૂકવવાના જ છે. પણ જો બાબાને આપણે સોંપી દેશું ને બધું, તો એ ખરાબ કર્મનું ફળ આપણે એટલું બધું ચૂકતું કરવું પડશે નહીં એને. અને બાબાએ કીધું છે કે દાન પુણ્ય કરવાનું. તો દાન પુણ્ય શેનું કરવાનું હે ને? દુઆઓનું દાન કરવાનું. દુઆઓ પણ શું હે ને, કોઈ પણ દાખલા તરીકે આપણી પાસે કોઈ વ્યક્તિ આવ્યો હોય અને બહુ મૂંઝવણમાં હોય અને બહુ પેલા હોય કે ભાઈ મારે કાંઈક રસ્તો જોઈએ છે, તો આપણે એમ કહીએ કે નહીં ભાઈ હવે હું તે અત્યારે ટેન્શનમાં જ છું, તો એ નિરાશ થઈને જતો રહેશે. પણ જો આપણે એમ કહી દઈએ ને કે ભાઈ આ દિવસોય જતા રહેશે ને, દુઃખના દિવસો બહુ ઝાઝા ન હોય એને, હમણાં સુખ આવી જશે, આ મુસીબત હમણાં જતી રહેશે એને, ભગવાનને યાદ કરો તો ફટાફટ જતી રહેશે, તો એમ કહેશું ને તો એને પોઝિટિવિટી મળશે. અને એના જે કંઈ તકલીફો હશે ને એ બધું ધીમે 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 કરતું કરતું પાર પડી જશે. ને એક વખત એ આપણને જ યાદ કરશે એને, એમ કહેશે કે જો તમે તે દિવસે મને હિંમત આપીને તો જો મને હિંમત મળી ગઈ અને હું આગળ વધી ગયો એને. તો એ જ છે સાચી દુઆઓ હે ને. તો ચાલો આપણે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, નિખિલ કિશન આવી ગયા હતા, તો અત્યારે સાંજનો સમય છે તો આપણે થોડુંક મસ્તું જ્યુસ બનાવી નાખીએ ને. તો મેંગો હતી આજ હું લઈ આવી હતી, અને એટલી હજી મોંઘી છે ને કેરી તો કે વાત પૂછોમાં. એમાંય તે અત્યારે વરસાદ આવી ગયો એટલે બધી કાચી કાચી કેરી બધી પડી ગઈ હશે એને. ખેડૂત તો બિચારા કરે તો કરે શું, અત્યારે એ હાલત થઈ ગઈ છે ને. જો આપણા સુખકારી માટે થઈને મહેનત તો એ પણ ઘણી બધી કરે છે. જેટલી મહેનત કરે છે ને એટલું ફળ એ લોકોને પણ મળતું નથી હોતું. તો ચાલો આપણો મેંગો જ્યુસ એકદમ રેડી છે. તો ચાલો અત્યારે બધા જ પી લઈએ. અને ધાનુબેન હજી આવ્યા નથી નીચે, હમણાં નીચે આવશે ને એટલે વરસાદ જોઈને તો ગાંડી થવાની છે. જો આજે વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે ને, આપણા માટે સારું છે પણ ખેડૂત લોકો માટે સારું બિલકુલ નથી. અને આપણા માટે સારું છે કે ચાલો ઠંડક થઈ ગઈ, કેટલી બધી ગરમી હતી તો ઠંડક થઈ ગઈ, અને માટી કેટલી બધી ઉડતી હતી તો એ શાંત બેસી ગઈ એને. અને જમીનને પણ પાણી મળી જશે તો એ સારું છે. પરંતુ ખેડૂત લોકો માટે અત્યારે બહુ ખરાબ છે. જો પંખીડાઓ પણ ઉડી ઉડીને બધા આમ તેમ બધી ગોર દોડે છે એને. એનો આશરો પણ હે ને, જે ઝાડ ઉપર હોય તો એ ઝાડ ઉપર વાવાઝોડું જેવું વાતાવરણ હોય ને તો નીચે ફંગોળાઈ જાય એને. જો બચ્ચા આપ્યા હોય ને તો એ બચ્ચા તો બિચારા મરી જ જાય એને. તો અત્યારે પશુ પંખીઓ પણ, કારણ કે એ લોકોની સિઝન આ છે જ નહીં ને એને, વરસાદની સિઝન અત્યારે છે જ નહીં, અને વરસાદ આવ્યો છે એટલે એણે એના ઘોંસલા બનાવ્યા હોય, એણે એના માળા બનાવ્યા હોય તો એ માળા અત્યારે તૂટી જાય એને. તો ચાલો કાંઈ વાંધો નહીં, હવે પ્રકૃતિ છે, પ્રકૃતિનું જ ધ્યાન રાખશે એને. તો ચાલો આપણે સાંજની રસોઈમાં આગળ વધી જઈએ. તો આજે બનાવવાના છે સરસ મજાના મૂઠિયા, દૂધીના મૂઠિયા. જો કે દૂધીના મૂઠિયા ન કહી શકાય, ઘણું બધું સબ્જી અંદર નાખશું આપણે, તો એ મિક્સ વેજીટેબલના મૂઠિયા આપણે કહી દઈએ, એનું નામ આપી દઈએ એને. તમે આ જોઈ લેજો પછી કહેજો મને કે આ મૂઠિયાનું નામ આપણે શું આપી શકીએ. ચાલો બપોરના ભાત પણ પડ્યા હતા તો એ ભાત પણ આજે આપણે મૂઠિયામાં નાખી દેવાના છીએ. જો અત્યારે એક વાટકો મોટું છાલિયું ભરીને મેં ભાખરીનો લોટ લીધો છે, અડધો વાટકો મેં ચણાનો લોટ, અને મુઠ્ઠી એક લીધો છે બાજરાનો લોટ, અને ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર, આદુ મરચાંની પેસ્ટ, તલ નાખી દીધા છે, તેલ નાખી દીધું છે, લીંબુ નાખવાનું છે, અને સોડા થોડીક મસ્તી ખાંડ નાખી દઈશું એને. તો ચાલો આપણે ભાત નાખી દીધા, દૂધી નાખી દીધી, કોથમીર નાખી દીધી, પાલક અને મેથીની ભાજી, આ બધું જ મિક્સ કરી અને એની અંદર નાખી દેવાનું છે આપણે દહીં હે ને. 2 ચમચા જેટલું દહીં નાખી દેવાનું, અને પાણી તો બિલકુલ નાખવાનું નથી, કારણ કે દૂધી, પાલક, દહીં એ બધું જ પાણી છોડશે તો એમાં ને એમાં તે આપણો લોટ બંધાઈ જશે ને. ચાલો સરસ મજાનો લોટ, અને એકદમ પોચા રૂ જેવા થશે, અને મોઢા મૂકો ને એટલે એકદમ પાણી થઈ જાય એવા સરસ મજાના
મુઠિયા થશે હે ને. તો ચાલો મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે અને તેલવાળો હાથ કરીને મેં એકદમ થોડીક વાર માટે થઈને મૂકી દીધો. જો ધાનીબેન અને ધાનુબેનના તો ખેલે એને એટલો ઉઠી ગઈ ને ત્યારથી પાણી કરે છે. દિશાને મેં કીધું તું બસ એને એકને હાંચવી લે, ત્યાં સુધીમાં હમણાં મુઠિયા થઈ જશે. કારણ કે કાંઈક નવીન કરવાનું હોય ને એટલે સાક્ષી મને એમ કે મમ્મી તમે બનાવો ને, ચાલો ને તમે બનાવો ને. અને જ્યારે બનાવું ને ત્યારે એ જોવે, બંને છોકરીઓ જોવે ખરા, પણ બનાવવાનું થાય ને ત્યારે એમ કે મમ્મી આજે તમે બનાવી દો ને પછી જ્યારે બનાવવાનું થશે ને ત્યારે અમે બનાવશું. ને કાંઈ વાંધો નહીં, મેં કીધું ચાલો હું બનાવી લઉં હે ને. ચાલો ધાનુબેન તો સાથે સાથે આવે જ છે કે ચાલ દાદી બહાર એને. તો ચાલો સરસ મજાની લીલી ચટણી બનાવવાની છે. એમાં મેં નાખી દીધું છે કોથમીર, મરચી અને શિંગદાણા, થોડીક એવી ખાંડ નાખી દઈશું અને મીઠું નાખ્યું છે અને જીરું નાખ્યું છે. બસ એને બીજું કાંઈ જ નાખવાનું નહીં. એકાદું ટમેટું નાખવું હોય અથવા લીંબુ નાખવું હોય, મેં બેય નાખ્યું છે. સરસ મજાની આપણી ચટણી તૈયાર છે. ચાલો ત્યાં સુધીમાં આપણા મુઠિયા ઢોકળા તૈયાર છે એને. તો એ જ્યાં સુધી ઠરે નહીં ને ત્યાં સુધી હું અને ધાનુ આવી ગયા બહાર. એને થોડીક વાર તો ધાનુની સાથે રમવું જ પડે સાંજે. એને અમે અત્યારે આવા સમયે બહાર આમ આટો મારવા જતા હોઈએ અથવા તો મંદિરે, અહીંયા આગળ અમારે સાર્વજનિક પ્લોટ છે ને ત્યાં આગળ શિવનું મંદિર છે તો અમે ત્યાં જતા હોઈએ. પણ આજે વરસાદ ખૂબ જ છે ને આખા રોડ ઉપર પાણી છે અને આ બેન એક જગ્યાએ બેસે તો નહીં જ હે ને. એટલે પછી આજે જવાનું બંધ રાખ્યું છે અને લાઇટ ક્યારની આવજાવ કરે છે ને. સાંજની લાઇટ જ નહોતી, પછી જ્યારે લાઇટ આવે ને ત્યારે રસોઈ બનાવીએ, પાછી જતી રહે તો પાછી થોડીક વાર ખમી જઈએ, એમ કરતાં માંડ રસોઈ બની છે આજે તો હે ને. અને ચાલો ધાનુબેન અત્યારે અહીંયા બહાર જ રમાડી લઈએ ધાનુબેનને, કારણ કે મુઠિયા હમણાં જ તે થઈ ગયા છે એટલે એને પણ પ્રોસેસ આગળ કરવાની છે. અને છોકરાઓ હવે આવી ગયા છે તો વહેલા જ આજે જમી લેશું. અને આજે જોઉં છું આજ મારે સેવામાં કેમ થશે. જો વરસાદ હશે તો કંઈ સેવામાં જવાશે નહીં હે ને. ચાલો ધાનુબેનની સાથે મજા આવી ગઈ, થોડીક વાર ફ્રેશ થઈ ગયા અને ચાલો હવે પાછા પોગી ગયા કિચનની અંદર. અને જો સરસ મજાના આપણા મુઠિયા તૈયાર છે. અને કઈ સાઈઝ હતી અને કઈ સાઈઝ બની ગઈ. એકદમ હળવા હાથે, એકદમ પોચા હાથે આપણે ચપ્પુને પકડી અને એક હાથે મુઠિયું પકડી અને સરસ રીતે એકદમ ભાર દીધા વગરના નાના પીસ કરી લેશું એને. તો ચાલો એકદમ મસ્ત એવા ટેસ્ટી થયા છે બધું સબ્જી એને. જે છોકરાઓ પાલક ન ખાતા હોય, મેથી ન ખાતા હોય તો આવું કરીને ગમે તે મુઠિયાની અંદર ગમે તે નાખીને આપણે છોકરાઓને જમાડી શકીએ. તો ચાલો ધાનુબેન માટે થઈને સરસ મજાની ખીચડી બને છે. મસૂરની દાળ છે, અડદની દાળ છે, મગની દાળ છે, અડદની દાળ છે, ચણાની દાળ છે, બધી જ દાળ અને વચ્ચે ચોખા છે. અને સબ્જી પણ બધું વટાણા છે, કેપ્સિકમ છે, ટમેટા છે, મેથી છે અને કોથમીર છે. બધું જ સબ્જી અને બધી જ દાળ ચોખા નાખી અને ધાનુબેન માટે મસ્ત એવી પૌષ્ટિક ખીચડી બને છે. અને ધાનુબેનને આ એક ભાઈની કમેન્ટ એવી પણ હતી, ભાઈ કે બેન એ મને ખાસ ખ્યાલ નથી, પણ એક સરસ મજાની કમેન્ટ એ પણ હતી કે તમે બેન તીખું ખાતા શીખવાડી દો, તમે જે ખાઓ ને એ જ એને ખવડાવો, ધ્યાનુને ખવડાવો. હા, એ વાત તમારી 100% સાચી છે. અમે મહેનત કરીએ છીએ પણ ખબર નહીં કેમ ધાનુબેન છે ને ઓપકા જ કરી નાખે હે ને. એટલે પછી અમને એમ થાય કે એ ઓપકા કરે ને રોવે ને એવું બધું કરે તો એના કરતાં પછી આપણે એને ખવડાવી દઈએ એને જે જોઈએ ને. તો ચાલો સરસ મજાનો મેં વઘાર મૂકી દીધો છે. તેલની અંદર રાઈ, જીરું અને તલ નાખ્યા છે, મરચાં છે અને લીમડો છે સરસ મજાનો. તો ચાલો બહુ હલાવ્યા વગર એને ઉથલ પાથલ કરીએ ને તો સરસ મજાના એને એકદમ આ પોચા હોય ને તો તૂટી જવાની બીક લાગે. અને જો વઘાર મારો થોડોક પડી ગયો, કાંઈ વાંધો નહીં. અને સરસ મજાના એક ટેસ્ટી એવા મુઠિયા બની ગયા. આ સરસ મજાની એક ટ્રીક છે કે મુઠિયા થોડાક વઘારાઈ જાય ને પછી થોડુંક મસ્તું પાણી છાંટી અને એમને એમ તે ઢાંકી રાખવાના. તો મુઠિયા ઢોકળા એકદમ મસ્ત પોચા થશે અને નીચે દાજ બેસે ને એટલા ચડવા દેવાના અને જાજી બધી નાખી દેવાની કોથમીર. તો મસ્ત એવા થઈ ગયા આપણા મુઠિયા ઢોકળા. ચાલો રસોઈ બનીને એકદમ રેડી છે. તો હવે દિશા અને સાક્ષી બધું પીરસવાની તૈયારી કરશે
અને ચાલો હું ધાનુબેનની સાથે થોડીક વાર માટે રમી લઉં. એને દિશા ઉપરથી આખું ટબ ભરીને ભીના કપડાનું લઈ આવી હતી. મમ્મી આનું શું કરશું? મેં કીધું તું ચિંતા કરવા, હમણાં કાંઈક ને કાંઈક થઈ જશે. અને કારણ કે ભીના કપડાને સૂકવવા તો ખરા ને, તો એ કેમ કરવું? એને હવે અત્યારે બહાર તો નખાય નહીં, કારણ કે આગાહી છે તો ગમે ત્યારે આવશે વરસાદ. ચાલો નિખિલભાઈ આવી ગયો છે, ધાનુની સાથે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરે છે, રમે છે બાપ દીકરી બંને સાથે. આ વિડીયો 9 વાગે પૂરો થયો, રાત્રે 9 વાગે પૂરો થયો, અને સવારમાં હું અપલોડ કરવાની કોશિશ કરીશ. હજી અત્યારે ચાલુ છે પ્રોસેસ. 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં બની જશે તો સવારમાં મુકાઈ જશે, નહીં તો બપોર પછી મુકાશે. ચાલો ધાનુબેન આવી ગયા, અને ધાનુ એકલી તો રહે જ નહીં ક્યાંય પણ, હે ને. જો અમે અહીંયા આગળ છીએ ને કિચનની અંદર, તો એ કિચનની અંદર આવી ગઈ. અને ચાલો જમી કારવીને ફ્રી થઈ ગયા તો દિશાએ વાસણ માંજી લીધા, અને મેં દોરી બાંધવાની તૈયારી શરૂ કરી દીધી, કારણ કે કપડાં ઘણા બધા ભીના હતા ને, તો હવે એનું કાંઈક તો મેનેજમેન્ટ કરવું પડશે ને. તો પછી મેં કીધું લાવ હું દોરી બાંધી દઉં ને અત્યારે ટેમ્પરરી, અને તો એમાં કપડાં સૂકવી દેવાશે. એને પડ્યા તો રહેશે, થોડીક વાર બારીઓ ખુલ્લી રાખશું તો એ આખી રાતમાં સુકાઈ જશે. એને તો ચાલો દિશા વાસણ ઉટકે છે અને સાક્ષી કિચન સાફ કરે છે. તો હમણાં બધા ફ્રી થઈ જશું, અને પછી થોડીક વાર માટે થઈને ધાનુને રમાડશું. આજે જોઉં છું મારે સેવામાં જો વરસાદ ચાલુ હશે તો આજે જવાશે નહીં. ચાલો બધા જ કપડાં સૂકવી દીધા છે. ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ બપોર પછીનો. તમને જોતાં કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.